યુવાનોની વાત કરીને હવે આજકાલ બહુ બધું ચાલી રહ્યું છે. મને નથી ખબર તમે કેટલું અત્યારે ફોલો કરી રહ્યા છો કે કરી રહ્યા છો, પણ અત્યારે યુવાનો બહુ જ બધા મુદ્દા ઉપર પ્રદર્શન કરી રહ્યા છે, ખાસ કરીને નીટને. હવે આમાં છે ને બે બહુ જ જુદા જુદા નરેટિવ ચાલી રહ્યા છે. એક લોકો કહી રહ્યા છે કે કંઈક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપો, એક લોકો કહી રહ્યા છે કે નીટ પેપર લીકવાળાને સજા કરો. આ આખો ઘટનાક્રમ સોશિયલ મીડિયા પર એક ઊભો થયો છે. તો તમે કઈ રીતે આને જોઈ રહ્યા છો? આ એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે તમને યુવાનો બહુ જ ફોલો કરે છે અને તમે પણ એટલું જ યુવાનો પ્રત્યે ધ્યાન આપો છો. મારા સમગ્ર ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે તમે ક્યારેક ઘરમાં બેસો, ઘરમાં બેસીને તમારા 50 વર્ષના પપ્પા હોય, 60 વર્ષના માજી હોય, એના હારે બેસો. 30 વર્ષથી નાના ભાઈઓને કંઈ ખબર નથી કઈ રીતે સોશિયલ મીડિયા હતું નહીં. મને હું 95 ધારાસભ્ય મારા પાસે મોબાઈલ નહોતો, મારા પાસે 95માં 90માં નહોતો, 2000માં નહોતો, 2000માં મોબાઈલ આવ્યો જ્યારે હું ચેરમેન હતો. એટલે તમે તમારા 30 વર્ષથી જે નાના છે, નો ડાઉટ ટેકનોલોજી છે, કાંઈક સારું કરવા જઈએ તો ખરાબ થવાનું. બધું સારું કરવા માટે બંધાયેલા નથી. કોઈ પણ વસ્તુ એક માણસ માત્રથી ભૂલ થાય. પછી બીજું અત્યારે માણસ હોય પણ એવા લેભાગુ થઈ ગયા હોય, ઇરાદાપૂર્વક પેપર ફૂટતા હોય. કોઈ સરકારની, આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ કે સરકારમાં બેઠેલા એને પેપર ફોડવાની ક્ષમતા ન હોય, પણ માણસો નીચે એવી જે લીકેજ હોય એ લીકેજના આધારે થઈ ગયું હોય. પણ એની માંગ 100% કરે, 100% માંગ કાગળ ઉપર કરવાય, એના ઉપર પગલાં લેવડાવવા જોઈએ અને સરકાર લેશે 100%. જેટલું આપણે નુકસાન કરશી, જેટલું કરશી તો એ અંતે તો પ્રજાના પૈસા. અમે આજે પ્રતિનિધિ, હું આજ મંત્રી છું ધારાસભ્ય, તો ગુજરાતનો ટેક્સ જે ભરતા હોય એમાં ટેક્સમાં બધાય માણસ ભરતા હોય, પ્રજાએ ભરતી હોય. હું નાનામાં નાનો દાખલો દઉં કે કોઈ માણસને ટેક્સ ન ભરતા એવું ન કરે. માનો કે મનબુદ્ધિના માણસો હોય એને આપણે 50 રૂપિયા આપીએ, 100 રૂપિયા આપીએ, ગરીબ માણસ એ પણ કાંઈક લેવા જાય તો એમાં ટેક્સના પૈસા જમા થવાના. હવે ટેક્સના પૈસાને નુકસાન ન થાય, કોઈ વાહનને નુકસાન ન કરવું પડે, કોઈ સાચી રીતે બેસી અને એનો સત્યાગ્રહ કરવો જોઈએ, એની માંગણી કરવી જોઈએ, એનું આવેદનપત્ર દેવું પડે. અને એ સોશિયલ મીડિયા દ્વારા એ નીતિ નિયમથી જો આપણે કરી તો પોલીસને અને વિદ્યાર્થીને ઘર્ષણ ન થાય. એટલે મારી નમ્ર વિનંતી છે, બહુ બોલશે નહીં કોઈ, કારણ કે બધાએ સોશિયલ મીડિયા વિરોધ પક્ષ હોય એ પડખે ચડી ગયો હોય. એટલે મને હું આજ બોલું તો મારામાં પણ નેગેટિવ કેટલાય લખશે, ભલે લખે, મને વાંધો નથી. પોઝિટિવ નેગેટિવ હું જોતો નથી. હું નેગેટિવ, મારા જીવનમાં હું નેગેટિવ. હું તમને નવાઈ લાગશે કે હું અત્યાર સુધીના 42 વર્ષના જાહેર જીવનમાં જે છાપાવાળા, અત્યારે સોશિયલ મીડિયા છાપાવાળા નેગેટિવ જે લખે ને એ હું કટિંગ કરું અને એ નેગેટિવની રજૂઆત કરું. નેગેટિવની રજૂઆત, હા, નેગેટિવ રજૂઆત કરું. નેગેટિવ મને ધ્યાન દોરે તો એ અમારું ધ્યાન દોર્યું. પણ મારી નમ્ર વિનંતી છે તમામ મારા ભાઈઓને, કોલેજિયન ભાઈ, વિદ્યાર્થીને કે જે પણ જે કરવું હોય, પ્રજાને નુકસાન ન થાય અને મિલકતને, અંતે તો મિલકત આપણી છે, એને નુકસાન ન થાય. તમારા હક માટે તમારે લેખિતને માંગણી કરવી જોઈએ. એમાં હું ના નથી પાડતો, પણ પ્રજા દ્વારા ઘર્ષણ કરી, પોલીસમાં હોય આપણા ભાઈ હોય, અમે ઘર્ષણ થાય એ પણ આપણા ભાઈ હોય. ભાઈચારાથી જેટલું થાય એટલું તો એ ભારતની આબરૂ, આ દેશને દુનિયામાં જે ભારતની આબરૂ વધી છે અને આબરૂ બગાડવાના પ્રયત્ન આપણે ન કરવા જોઈએ. અને રાજકીય માણસ તો બધા આવી જવાના, અમે જ વિરોધ પક્ષમાં હોય તો અમે પહોંચી જવાના, અમે સરકારમાં ન જઈ આપી. મારે પૂછ્યું હતું કે તમે બી યુવાન હતા ત્યારે એક તો તમારી દબંગ અને તોફાની છાપ હતી. નવનિર્માણ કદાચ એ ગાળામાં જ થયું હશે. નવનિર્માણ અમે જ મૂળ પાયામાં જ અમે. તો ત્યારના વિરોધમાં અત્યારના વિરોધમાં કેટલો ફરક? ત્યારનો વિરોધ સોશિયલ મીડિયા નહોતી. હા, એ તો નહોતું ત્યારના. અને ત્યારનો વિરોધ માટે જજુમતા તમે ત્યારનો વિરોધ, એટલે હું જે વાત કરું કે અમે જે વિરોધ કરતા વિરોધ પક્ષમાં, અમારા અશોકભાઈ હોય ગમે, અમે સાચો વિરોધ કરતા અને એનું રિઝલ્ટ આવતું. બધી બાબતમાં વિરોધ ન હોય. અમારું નીટ વાળું છે એમાં વિરોધ કરવાનો હોય, કરવાનો. અને એવા લેભાગો હોય તો એના પગલાં લેશે સરકાર, નહીં એવું નહીં લેશે 100%. મને વિશ્વાસ છે. પણ વિરોધ ભારતની આબરૂ ન જાય એ પહેલાં આપણી સાચવવાની જવાબદારી છે. પહેલાં તો આપણા ભાઈઓને નમ્ર વિનંતી છે, જે ગ્રેજ્યુએટ ભાઈઓ બહેનો, ભારતની આબરૂ આપણે વધારવાની. અમે બધા ગુણી સત્તા ઉપર, તમે જ અમને ચૂંટવાના, 5 વાર અમને બેહારવાના, તો ભારતની આબરૂ વધારવાની એ જવાબદારી મારા યંગ ભાઈઓ.